ગાંધીનગરમાં ગુનેગારો બેફામ બન્યા. પૈસાની લેતી દેતીમાં અડાલજમાં ફાયરિંગની ઘટના. 20 લાખ રૂપિયાની ઉઘરાણીમાં ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. અડાલજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, ફાયરિંગની ઘટના સામે આવી છે, શું કારણ છે? કઈ રીતે પૈસાની લેતી દેતી થઈ હતી? ફરિયાદમાં કઈ બાબતનો ઉલ્લેખ? રીતિ વાત કરવામાં આવે તો અડાલજના ત્રિમંદિર પાસે આ જે ફાયરિંગનો બનાવ બન્યો હતો. ગઈકાલે સાંજે બે ગ્રુપ અહીંયા એકઠા થયા હતા અને વાત 20 લાખ રૂપિયાની લેતી દેતીની હતી. ક્રિકેટ સટ્ટામાં 20 લાખ રૂપિયા ફેનિશ પટેલ છે તે હારી ગયો હતો અને તેણે તે દેવું ચૂકતે કરવા માટે સંજય રબારી પાસેથી તે રૂપિયા લીધા હતા. જો કે સંજય 6 મહિનાથી પોતાના રૂપિયા પરત માગતો હોવા છતાં ફેનિશે તે રૂપિયા આપ્યા ન હતા અને તે જ બાબતે ગઈકાલે સાંજે અહીંયા રૂપિયાની લેવડ દેવડ અને હિસાબ માટે તમામ લોકો એકઠા થયા હતા. જે સમયે સંજય રબારી અને તેની સાથે રહેલા 5 લોકોએ ફેનિશ પટેલ પર હુમલો કર્યો હતો અને ફેનિશે તેના વળતા પ્રહાર રૂપે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ઈશ્વરભાઈ પિન્ટુભાઈ રબારી નામના યુવક છે તેને પગના ભાગે ઈજા પહોંચી હતી અને અત્યારે તે સારવાર હેઠળ છે. તો બીજી તરફ ફેનિશ પટેલ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં તેને પણ ઈજાઓ પહોંચી હતી. તેના બંને પગે અને શરીરના ભાગે ફ્રેક્ચર થયા છે. એટલે પોલીસે અત્યારે સામે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. એક તરફ ફેનિશ પટેલ વિરુદ્ધ ફાયરિંગ અને 307ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ જે ફેનિશ પટેલ પર જે હુમલો થયો છે તેમાં 4 થી 5 લોકો વિરુદ્ધ કોણ હુમલાખોર છે તે લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અડાલજ પોલીસ અત્યારે બંને તરફે ફરિયાદ નોંધી અને ગઈકાલે જે બનાવ બન્યો હતો તેના મૂળ સુધી પહોંચવા માટે વધુ મહેનત કરતી જોવા મળી રહી છે. બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે.